કેટલા બધા ઠામડા હેઠા છે, શું કરું? ખાઈ ખાઈને ખાટલે સડી જાય. ઠામડા બધાય આપણે ધોવાના. કોણ હું ધોઈ દઉં? કેટલું તમે ખાવ છો? આમ તો જો કેટલા બધા ઠામડા હેઠા છે, મારે ધોવા પડે છે. તમારે ધોવા પડે છે? એ હા, એ બધું જવા દે ને હું જાઉં કામે. હું તમને શું કહું છું, અહીં હાલો તો. બોલ. એ મેં વાત સાંભળી હતી, તમે દારૂ વેચો છો? ના રે ના, આવું કોણ કે તને? એ કાલ ઓલી રૂપલી છે ને ખસબસિયા કરતી હતી, એ એમ કહેતી હતી કે ફૂલોડીન ઘરવાળો છે ને દારૂ વેચે છે. હે? હા. નો હોય એવી ખોટીની છે હવે. હા શું બોલજો, ખોટું ન બોલતા, નક મજા નહીં આવે. તને મારી ઉપર એટલો ભરોસો નથી? હું તારો હગલો કડિયા કામે જાઉં છું, રૂખડ કાકાનો. હું તમને શું કહું છું, ભલે તમે 200 રૂપિયાનું કામ કરો, પછી ને દારૂ ન વેચતા. જો દારૂ વેચો ને તો હું તમને સીધા છૂટા છેડા દઈ દઈશ, પછી ન કહેતા. એ ઓ ભલા માણી, તું આ ખર કામ કરીને હું દારૂ ન વેચું, તને એટલો ભરોસો ન માર્યો. સારું હાલ, મારે મોડું થાય. વેચતા ને હો, પણ મજા નહીં આવે, કહી દઉં છું. એ હો પણ દેખાતું જ નથી એવું. આ દારૂ વેચતો હોય એવું લાગતું નથી. પછી ખબર આ રૂપલી કહેતી હતી લગભગ દારૂ વેચતો હોય, એ ખબર પડી જશે દારૂ વેચતો હોય છે ને તે. મને દારૂડિયા તો હેદકીરી વેચવા વાળા બોલો, મારો દીકરો ક્યારે દેવા આવશે? શું કરું બોલો? આના સનું કીધી ટાંગા ભાંગી નાખવાનો સૌ બાપ ને બસ. કાયમ એટલી વાર લગાડે કાયમ. એટલે હાલ ને કાકા. પણ એ શું છે? શું છે ની ક્યાં કરે કાકા? કાયમ અમાર વાત જોવે ને તારી. શીની વાત? વેચવું હોય તો વેચ ને બંધ કરી દે, તો અમે ક્યાંક બીજે વહી જાય. છોટા દેકારા કરીમાં ભાઈ બંધ. હા, મારે ઇલા મારા ખેરી નથી ખબર. મારે અત્યારમાં બાયડી જરીક લોસો હતો. એટલે તારે બાયડી લોસો હોય કે ન હોય, બાકી તારે અમને દારૂ પોગાડવા. હા, એ કાલ આવું ન થવું છે, સમજો? આવી ગયો ને હવે. હા, લે જલ્દી લે. એટલે પણ બહુ તું રાયડું ન નાખાય આવીને. રાયડું તો નખાય છે, તું દારૂ લાય. અરે દઉં મારો દીકરો પણ લે લાઈને લે દઉં શું? હા ભાઈ, હા. પૈસા પૈસા બાકી. એ બાકી નો હોય. કાલ દઈ દે હિલ્યા. કાલ? હા હા તો પાકું દઈ દે કાલ. હા, હા કાલ જો વેલો દારૂ લઈને આવીશ ને અહીંયા તો પૈસા મળશે ને નહીં મળે. એ હો. અને હા ભાઈ, તું અહીંથી કઈ જા. અને કોઈ કહેતો ને ભલા માણસ સાનો માનો ધંધો થાય, ઘરે કોઈને ખબર. હા નહીં, મારી બાયડીને ખબર પડે ને. હા, છૂટા છેડા દઈ દે સીધા. હાલ જાત નીકળે. હાલ હા હા. મારું બેટું કાયલુનું માથું પકડી લીધું છે. આ દવા કરી તોય ઉતર્યું નહીં, પણ મને આનો ઈલાજ ખબર છે. આ માથું સીને ઉતરશે. લા હેલો જાઓ, એકાદી 50 વાળી કોથળી પી જાઓ, એટલે હમણાં માથું ઉતરી જાય. લાઈ લેવા જવા દે ગા ગા. મજા આવી ગયો બાપનો. પણ આ મગનો ધંધો કરે ને એ મને પોહાતું ને. મારો દીકરો ઘણા પૈસા કમાય છે, આનો ધંધો બંધ કરાવવું. જો કેમ કરાવો? હા, એની બહુ પાસે જવા દે, ભોલીભાઈ ભી પાસે જવા દે, એટલે એને કહું કે મારો દીકરો દારૂ વેચે. એને નહીં ખબર હોય કે વેચે, તો લાય જઈને કહું, લાય જવા દે એને માને. મારે તો ઘરના કામ જ ન ખૂટતા. ભલે એ 200 રૂપિયાનું કામ કરે તો એ અમારા ઘરનું છે ને એ ગુજારણ હાલે છે. અમારે છે ને બીજા કોઈ દારૂ રવાડે અમારે નથી ચડવું. ઠામડા ધોઈ નહીં ખાતા, ગોદરાનું આવ્યું, શું કરું? કામ જ ન ખૂટે. આ દારૂડિયા અહીંયા શું દારૂ પીને આવ્યો છો? દારૂડિયો કેમ આવે તું? દારૂડિયો તે દારૂડિયો ન કહું તો શું કહું? અલે તારો ઘરવાળો દારૂ વેચે લે. ખોટી ખોટું ન બોલ. મારા ઘરવાળો છે ને દારૂ હાથે ન અડાડે. શું એના પાસે દારૂ લઈને મેં પીધો. લે હાલ. જાણે ખોટી ના. ખોટું ન બોલતો, તું ન માનતી ને હાલ તને દેખાડું. હાલ તને દેખાડું છે. આમ જો અમે ભગત છે, અમે છે ને દારૂ કોઈ દી હાથે ન અડાડે. આ તો તું કેસ ને એટલે જોવા જાવું છે. હાલ મને દેખાય, હાલ ક્યાં દારૂ વેચે છે? દેખાડું ને.
હાલ હાલ તારી મને તને ખબર પડે. મને આંખ્યું ન ખુલતી આ દારૂ પીવું ને પછી જ કાંઈક હરખું આવે. આ હવે આવ્યો હશે કે નહીં આવ્યો હોય એટલે મગના અય મગના આ ઈમાન હેકે નહીં અંદર યા એમ રાયડું જો નખાય જઈશ્યા તો અહીંયા બારો ઊભો રહેતો આ ત્યાં દારૂ આ મારા આંખે થવું ખોટું લાય પૈસા હાલે લાયો ને એક હા લાઈને જલ્દી હાલ હાલે ને દારૂ વિના હાલ. હકર તું હકર હોય ઈ હંતાડ દઈશ અને વહેલું આવજે કાલથી. હા નીકળ મારા દીકરા બોલે આ પીવા વાળા ફાઇટ ખાઈ ગયા વેચવા વાળા તો ઠીક પણ પીવા વાળા ફાઇટ ખાઈ ગયા એક પોટલી પીધી નથી ત્યાં તો કે આખું આ દુનિયા મારી છે લે હાલી નીકળ્યા અંદર જ બેહવું જોઈએ મારા કોઈક દેખી જાય ને બાપ વાડિયા જવું છે અને માલને નીંદ નાખવાની છે ને પાવાના હોતક છે અને પાણી હોતક ચાલુ કરવાનું છે. બીડી છે કે નહીં પેલા બીડી લઈ આવું દુકાને જઈને. આમ જો ગોબરા દારૂ વેચતો હોય ને એટલે મારે છે ને છૂટા છેડા દઈ દેવા છે. એ ભૂલ્યો ક્યાં જાવ છો આને દારૂડિયાને લઈને? એ સરપંચ એમાં એવું છે આ કે મારા ઘરવાળો દારૂ વેચે છે અને મારા ઘરવાળાએ મને એમ કીધું હું દારૂ વેચતો નથી એટલે અમે છે ને જોવા જાય છે. હે એટલે હાસુ કે દારૂ વેચે મગનો? દારૂ વેસે છે મને પાયો હોય છે નીને. ન હોય મને ત્યાં ખબર નથી હોતો. હાલો દેખાડું તમને દેખાડું હાલો. હાલો સરપંચ. હા બતા હાલ. લે મગનો એ મગનો મરીને લ્યા ગાય ને ઘા તારા જેવા માણા નો થાય લે આવું નિરાતે બોલે ને એવા માણા મને બહુ ગમે સમજી લાવ બે લેવાના ક્યાં એક લાઈને અત્યારે માથું ન ઉતરતું. એવું હા છે ત્યાં બધાની હોય ને આમથી ન ઉતરે એ પીવે પછી જ ઉતરે એટલે જ ને. આ પૈસા લાય અહીંયા વેસે આઈ રે જો. એ મગના દારૂ વેચે છે લે? આપણે કડિયા કામે પછી આપણે બેન જવાનું છે ને એ મૂંગી નો રે મૂંગી દારૂ વેસે દારૂ. હે મગના આ શું કે દારૂ વેચે તું? ના ના સરપંચ એ તારે આવ્યું શું કામ હતું એ આને મને કીધું એટલે છે ને હું જોવા આવી છું. આય તું તો મને કહેતો હતો ને કે હું દારૂ ન વેચતો આ ક્યાંથી નીકળ્યો દારૂ હે? એ તો અમે કડિયા કે પાણી એની ત્રણ પડે એટલે એમાં પાણી પીવું. આ પાણી છે હે? જો ખડી ગયો પોલીસ વાળા પકડાઈ જ દો જો. હે દાદા કરું પોલીસ વાળા ફોન. વ્યસ્ત હતો વેચતો તો ને તો કાં ખોટું બોલ્યો? સરપંચ હું જ કહું છું આને જેલમાં જ નાખી દો. આમ થાય મારે છે ને છૂટા છેડા દઈ દેવા છે. મને હું કહેતો તો કે હું દારૂ ન વેચતો. આ કોણ વેચે છે હે? મેં તને નથી કીધું કે તું 200 રૂપિયાનું કામ કરીશ ને તોય મને પોહાય છે પણ આ ધંધા નહીં કરવાના. પણ આમાં પૈસા હાડા મારા પૈસા હે લે પોલીસ વાળા ફોન કરું પાછો. ના ના હવે નહીં જશે બસ એ તો તું ગામનો છો ને એટલે જવા દઉં ને પકડાઈ દે શું? હવે બીજી વખત દારૂ વેચે ને તો મને કીજો. તમે એવો. છૂટા છેડા લઈ દે ને પોલીસને પકડાઈ દે શું આને? એવો હાલો જાવ ને. એક ખેલ જવા દઉં છું હવે છે ને હું નહીં જવા દઉં. હવે બીજી ખેલ દારૂ વેચો ને તો હું છૂટા છેડા દઈ દઈશ. આમ હાલ બોલો આવા જ ગામમાં પીર્યા છે બોલો શું કરું? લાય હવે હું બીડી લઈને વાડી હાલો જાવ શું